નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીપીએમસી ન્યૂઝમાંથી વિશ્વા પટેલ। આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા નથુરામ બાપા સેવા આશ્રમમાં। અહીંયા આપણે બાલ બાલિકા 30 શિબિર દિવસનું આયોજન થયેલ છે, તો તેમાં આપણે અહીંયા યુવા પ્રેરણા સંત એવા પંકજદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે। તો આપણે જાણીશું તેમની પાસેથી આ શિબિરનું મહત્વ। જીપીએમસીના સૌ દર્શક મિત્રોને સપ્રેમ જય ગુરુદેવ। આજે ગુરુવરે બ્રહ્મલીન સંત શ્રી નથુરામ બાપા અને ગુરુવર્ય સંત શ્રી તુલસી બાપાના સૂક્ષ્મ સાનિધ્યમાં અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા ગુરુ મહારાજ શ્રી ચંદુરામ બાપાના પ્રત્યક્ષ સાનિધ્યમાં સુસંસ્કાર શિક્ષણ શિબિર ત્રિદિવસીય બાલ બાલિકાનું ખૂબ સુંદર આયોજન અહીંયા થયું છે। આ શિબિરનો મુખ્ય હેતુ છે કે બાળકો આજના આ ફાસ્ટ યુગની અંદર પણ સંસ્કાર શાસ્ત્રો સાથે, ધર્મ સાથે અને સંસ્કાર સાથે જોડાઈને રહે અને એની અંદર ડિપ્રેશન ના આવે, સ્ટ્રેસ ના આવે અને આજના યુગમાં ધર્મ સાથે હશે તો બાળક દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકશે। એના માટે કરીને આ સંસ્થા દ્વારા સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે અને અત્યારે વર્તમાનમાં આની ખૂબ જરૂરિયાત છે। આપણે બધા જાણીએ છીએ કે બાળકોની જો સાચી કેળવણી નથી મળતી તો બાળકને કોઈ વિઝન નથી હોતું અને દિશા વિહીન બની જતો હોય છે। પહેલાંની આપણી ઋષિ પરંપરાની જો વાત કરીએ તો ગુરુકુળમાં અભ્યાસ માટે જતા હતા બાળકો, ત્યાં સર્વાંગી વિકાસ થતો હતો અને એમને દરેક ક્ષેત્રની સારી એવી કેળવણી મળતી હતી। પણ આજના યુગમાં આ ગુરુકુળ પરંપરા બંધ થવાથી માત્ર શિક્ષણ મળે છે પણ કેળવણી નથી મળતી। તો અહીંયા અમારી આ સંસ્થા દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, અમને એમને સાચી કેળવણી મળે અને બાળક કોઈપણ ક્ષેત્રમાં જાય અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં ફ્યુચરમાં એની લાઈફની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ સામનો કરી મજબૂતાઈથી ટકી શકે એવા હેતુ સાથે નાનપણથી જ બાળકનું જો ઘડતર થાય તો જ આ પોસિબલ બની શકે છે। એના માટે અત્યારે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 150થી પોણા 200 જેટલા બાળકો આની અંદર જોડાયા છે। સંસ્થાના વર્તમાન ગાદીપતિ પણ હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે અને સંસ્થાના બધા જ ટ્રસ્ટીઓ પણ ખૂબ સારી એવી જહેમત કરી રહ્યા છે અને આ જ આપણું સાચું મૂલ્ય છે, સાચું નાણું છે અને આવી બાળકોને આપણે સાચવવા જોઈએ। આજના યુગમાં આ તાતી જરૂરિયાત છે। તો હું આ ટ્રસ્ટ મંડળને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। હરિઓમ તસ્તત।